માતા જય ગૌ માતા। આપ જોઈ રહ્યા છો શ્રી જલારામ ગૌશાળા ભાભર। અહીં આખું અમારું બીમાર યુનિટ છે। 1997-98માં ચાલુ થયેલી સંસ્થા આજે 12,000 ગૌ માતાઓ પહોંચી છે। અલગ અલગ વિસ્તારમાંથી બીમાર ગૌ માતાઓને બાય એમ્બ્યુલન્સ લાવી ગૌશાળાની અંદર સારવાર ટ્રીટમેન્ટ કરવામાં આવે। 200 કિલોમીટર દૂરથી લગભગ ગાયો આવતી હોય। 200 કિલોમીટર એરિયો અમે કેચઅપ કરીએ છીએ। અલગ અલગ વિસ્તાર બરોડા હાઈવેથી લઈ અને પશ્ચિમી રાજસ્થાન સુધીની ગૌ માતાઓ સારવાર અર્થે ગૌશાળા આવે છે, જ્યાં એમને અલગ અલગ વોર્ડની અંદર સારવારો આપવામાં આવે છે। આઈસીયુ વોર્ડ છે, જનરલ વોર્ડ છે, જનરલ સેકન્ડ વોર્ડ છે, ગાયનિક પ્રોબ્લેમવાળી ગાયો માટે ગૌ માતાઓ માટે ગાયનિક વોર્ડ છે, અંધ ગૌ માતાઓ માટે સુરદાસ વોર્ડ છે, કેન્સરના 2 સ્ટેજ છે। ફર્સ્ટ સ્ટેજની અંદર આવે તો પૂરું લાઈફ મળી જાય એનો અલગ વોર્ડ છે। સેકન્ડ સ્ટેજની અંદર એમની 6-12 મહિના અમારે સેવા કરવી પડતી હોય અને રેર કેસની અંદર રિઝલ્ટ પણ મળે તો સેકન્ડ સ્ટેજનો કેન્સર વોર્ડ છે, ફ્રેક્ચર વોર્ડ છે, ડ્રેસિંગ વોર્ડ છે, અશક્ત ગૌ માતાઓ માટે અલગ વોર્ડ છે। આ રીતના અલગ અલગ વોર્ડની અંદર ગૌ માતાઓની સારવાર કરવામાં આવે છે 24 અવર્સ। જી સાહેબ, 24 અવર્સ। રાતના 2 વાગે ગાય આવી હોય તો 2 વાગે પણ ગૌ માતાની સારવાર થાય છે। દૈનિક કેટલો ખર્ચ આવે ગૌશાળા? દૈનિક સાહેબ 8 થી 9 લાખ રૂપિયાનો દૈનિક ખર્ચ છે ગૌ માતાઓ માટે। 12,000 ગાયો છે, એનો મેન્ટેનન્સ સ્ટાફ છે 350 લોકોનો અમારો ગૌશાળા પરિસરની અંદર ગોવાળ સ્ટાફ છે। મેડિકલ યુનિટની અંદર 70 લોકોનો સ્ટાફ છે। એ બધો મળાવી અને 8 થી 10 લાખ રૂપિયા રોજિંદો સાહેબ અમારો ખર્ચો છે। હાલ અહીંયા 3,000 ગાયો જેટલી દેશી ગાયો અલગ અલગ ગાયો છે। આ આખું અમારું બીમાર યુનિટ છે, જે હોસ્પિટલ યુનિટ છે। આની અંદર બીમાર ગાયો છે, જ્યાં 3,000 ગાયો સારવાર લઈ રહી છે। આના પછી સાહેબ 1.5 કિલોમીટર આગળ અમારું હરિધામ યુનિટ છે, જે જસદણ હરિરામ બાપાના નામ ઉપરથી આપવામાં આવ્યું છે। એમના પરમ ગૌ ભક્તે એક અમને જગ્યાનું ખૂબ ડોનેશન કરી અને સારી સંસ્થા અમારી ઊભી કરી આપી। ત્યાં અત્યારે 7,000 ગૌ માતાઓ નિવાસ કરે છે, જે એમનો નિભાવ થાય છે અને એમની સારી ટ્રીટમેન્ટ થાય છે। ત્યાંથી આગળ સાહેબ 18 કિલોમીટર બ્રાહ્મણ કુટુંબે અમને દાનમાં આપી છે 51 વીઘા જગ્યા। ત્યાં કર અમારી દુધેશ્વર ગૌશાળા દુધવા ગામમાં છે। ત્યાં સારી વાછડીઓ અને ફળીભૂત થાય અને સારું ગાયોનું સંવર્ધન થાય એનું કાર્ય સાહેબ દુધવા ચાલે છે અમારું। અને 28 વર્ષથી આ સાહેબ સંસ્થાની ચાલુ છે, અવિરત ચાલુ છે 28 વર્ષથી 24 અવર્સ। 24 અવર્સ 22 એમ્બ્યુલન્સ થકી બીમાર ગાયોને અહીંયા મેડિકલ યુનિટમાં લાવવામાં આવે છે 200 કિલોમીટર એરિયામાંથી। 200 કિલોમીટર એરિયા કેચઅપ કરીએ છીએ અત્યારે। અને બધી ગૌ માતાની સાહેબ દેવભાવથી સેવા કરવામાં આવે। એક ગૌ માતાને 5 વાર એમની સાઈડ બદલવી છે, 2 વાર સાંજ સવાર ઊભી કરીએ, પગોની માલિશ કરીએ। ગૌ માતાને પોતાની જગ્યા ઉપર પૌષ્ટિક આહાર 2 ટાઈમ આપીએ। એમની જગ્યા ઉપર લીલું ઘાસ, સૂકું ઘાસ અને ઘાસ પણ સાહેબ સિઝનેબલ, જેવી સિઝન હોય જેવું ઘાસ હોય એ પ્રમાણે ગૌ માતાને ઘાસ આપીએ છીએ। એમના નીચેના ફ્લોરિંગ છે તો એને રોજિંદા સાહેબ 2 મહિના થાય એટલે એનું ફ્લોરિંગ બદલાવી નાખીએ। રોજ સાફ સુથરું રાખી એની દિવસમાં 5 વાર સાહેબ સફાઈ કરીએ। ગૌ માતાને કોઈ પણ જાતે પીડા ના થાય એનું ખાસ ધ્યાન રાખીએ। એક ગૌ માતાની કેર લેવામાં આવે। સિઝેરિયનના ઓપરેશન સાહેબ થાય છે, વન કેન્સરના ઓપરેશન 2 થી 3 રોજ થાય છે। ગૌ માતાને ગાયનેકના પ્રોબ્લેમ હોય તો ગર્ભાશયની કોથળી નીકાળી દઈએ, એના પણ ઓપરેશનો થાય છે। અત્યારે અમારો ખારાસવાળો બેલ છે તો સ્ટોનના પ્રોબ્લેમ વાછરડાઓની અંદર થતા હોય છે, એના પણ ઓપરેશનો અહીં થાય છે। અલગ અલગ બધી જાતના ઓપરેશનો ગૌ માતાના અહીં થાય છે। લોખંડ હોય તો મેટલના ઓપરેશન થાય છે, પ્લાસ્ટિક નીકાળવાના ઓપરેશનો થાય છે। અલગ અલગ બધી જાતની ગૌ માતાની સેવા આપવામાં આવે છે। આટલી સુંદર વ્યવસ્થા ખરેખર મેં પહેલી વાર જોઈ કોઈ પણ ગૌશાળામાં। અને મેં જોયું કે પાણી કેટલું સ્વચ્છ છે, એમને પીવા માટે પાણી જેવી વસ્તુ પણ કેર લીધી છે। દરેક હવાડા કેટલા ક્લીન છે, કેટલા શુદ્ધ પાણી છે, અને 24 કલાક ચારો મળી રહે એની વ્યવસ્થા છે, બરાબર। 24 કલાક ટ્રીટમેન્ટ મળી રહે એની વ્યવસ્થા છે। એટલે ખરેખર ખૂબ અભિનંદનીય કાર્ય છે। અને જેટલા આપણે ધન્યવાદ આપીએ તમને, દાતાઓને, સેવકોને, જે પણ જે લોકો કાર્ય કરી રહ્યા છે એ સૌ અભિનંદન પાત્ર છે। અને એકવાર આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આ ભાભર ગૌશાળાનું નામ શું છે? જલારામ ગૌશાળાની અવશ્ય મુલાકાત લેશો તો તમને વિશેષ ખ્યાલ આવશે કે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવી રહી છે। આપણા મનુષ્યને પણ જે ટ્રીટમેન્ટ ના મળે એનાથી પણ વિશેષ સગવડનો આ લોકો અહીં ખ્યાલ રાખે છે। પંખા છે ગાયો માટે, એ કુલર પણ છે, બરાબર, હીટર પણ લગાયા છે। એટલે કહેવાય ને કે સાચા અર્થમાં ગૌ સેવા અને આપણે જે ગૌ માતા કહીએ છીએ એ ગૌ માતાને જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ સાચા અર્થમાં ટ્રીટમેન્ટ જલારામ ગૌશાળા ભાભરમાં આપવામાં આવી રહી છે, મેં નજરે જોયું છે। એટલે આપ સૌને નમ્ર વિનંતી કે એકવાર તમે અવશ્ય મુલાકાત લો અને એની સેવા કોઈ પ્રવૃત્તિ વિશે માહિતગાર થાઓ। જય ગૌ માતા।